ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ટ્રાન્સપોર્ટની અંદર પાર્સલ બોક્સની આડમાં મંગાવેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકથી પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના જોધપુરથી ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે અને તેની ડિલિવરી લેવા એક આરોપી આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે બાઇક અને પાર્સલ બોક્સ સાથે આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો અરવિંદસિંહ જાડેજાને ઝડપી પાડ્યો હતો અને બોક્સની તપાસ કરતા અંદરથી ₹1,11,152ની કિંમતનો વિદેશી દારૂ કબજે કરાયો હતો. 1 લીટરની 53 તથા સવા 2 લીટરની 5 બોટલમાં કુલ 65 લીટર વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ તથા બાઇક સહિતનો 1,36,652નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ કરતા રાજસ્થાનના જોધપુરથી મનોહરસિંહ પ્રેમસિંઘે ટ્રાન્સપોર્ટ મારફતે આ વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું. બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.